જય ભગવાન. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજનો જે વિડીયો જે છે એ વિડીયો ખાસ કરીને ઘણા બધા લોકોને મનમાં કંઈક પ્રશ્ન હોય કે ભાઈ શાસ્ત્રીજી, મારે ફેબ્રુઆરી મહિનાની અંદર મારે કંઈક કામ કરવું છે, કંઈક વસ્તુ લેવી છે, કઈ વસ્તુનું બહાનું આપવું છે, અથવા ગાડી લેવી હોય, ઘર લેવું હોય, મકાન લેવું હોય, અથવા કંઈક મહત્વના કાર્ય કરવા હોય, કોઈ ક્યાંક સહી કરવાની હોય, કોઈની મહત્વની મુલાકાત કરવાની હોય, તો દરેક લોકો પોતાના જીવનમાં હંમેશા પોતાનો સારો સમય જોઈને પોતે કાર્ય કરતા હોય છે. અને હંમેશા એવું કહેવામાં આવે છે કે સારો દિવસ જોઈને કરવામાં આવેલું કાર્ય સફળ બને છે. પરંતુ ગમે તેવી મહત્વની મીટિંગ હોય કે ગમે તેવી તમે કદાચ ક્યાંક કોઈ વસ્તુની ડીલ કરવા જતા હોય, પણ જો દિવસ તમારો ખરાબ હોય છે તો જેના કારણથી બધું કાર્ય બગડી જાય છે. તો આજે તમને હું આજની જે તારીખો આપીશ, જેમાં મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીના તમામ લોકોને 2024ની અંદર ફેબ્રુઆરી મહિનામાં તમારી કઈ તારીખ તમારા માટે શુભ છે અને કઈ તારીખ તમારા માટે અશુભ છે, તો આજના સંપૂર્ણ વિડીયોની અંદર બધી માહિતી મળશે. પરંતુ મિત્રો, જ્યારે આટલી બધી મહેનત કરીને અમે આવો વિડીયો બનાવતા હોઈએ ત્યારે તમારી પણ એક ફરજ હોય છે કે અમારા વિડીયોને વધારે તમે શેર કરવાના છે, સાથે સાથે વિડીયોને લાઈક પણ કરવાના છે, બેલનું બટન પણ ચોક્કસ તમે દબાવજો. અને વિડીયોને કદાચ અમારી ચેનલને કદાચ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ તમારે કરવાની છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી દઈએ. 12 રાશિઓમાં સૌપ્રથમ પહેલી રાશિ જે છે જેનું નામ છે મેષ રાશિ, જેના 3 અક્ષર છે અ, લ અને ઈ. તો મેષ રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનાની અંદર પહેલી તારીખ, બીજી તારીખ અને ત્રીજી તારીખ તમારા માટે શુભ છે. આ તારીખની અંદર દાંપત્ય જીવનની અંદર પતિ પત્નીમાં પ્રેમની વૃદ્ધિ થઈ શકે અને આ પહેલી, બીજી, ત્રીજી તારીખમાં કંઈ પણ તમારે શુભ કાર્ય કરવું હોય તો તમે કરી શકો. પરંતુ તમારે ખાસ કરીને 4મી તારીખ અને 5મી તારીખે કંઈક કામ કરવું હોય તો તમે ન કરતા, તમને નુકસાન આવી શકે છે. ફેબ્રુઆરી મહિનાની અંદર ખાસ કરીને 6મી તારીખની વાત કરીએ તો કે 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ તમારા માટે શુભ છે. પરંતુ 12 અને 13 તારીખ તમારા માટે અશુભ છે. આ તારીખથી બચતા રહેજો. વાત કરીએ 14 તારીખ, 14, 15, 16, 17, 18, 19 અને 20 ફેબ્રુઆરી મહિનાની 14 થી 20 સુધીમાં જોવા જઈએ તો તમારા માટે આ તારીખ શુભ છે. પરંતુ 21, 22 અને 23 તારીખે કંઈક કામ કરવું હોય તો થોડાક અટકી જાજો તમે. 24 તારીખ અને 25 તારીખ, 24 અને 25 તમારા માટે શુભ રહેશે, પરંતુ 26, 27 અને 28 તારીખ તમારા માટે અશુભ રહેશે. 29 તારીખ છેલ્લી તારીખ છે ફેબ્રુઆરી મહિનાની, એ એકંદરે તમને ફાયદો આપી શકે. વાત કરીએ રાશિ ચક્રની બીજી રાશિ, જેનું નામ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતક માટે જોવા જાય તો ફેબ્રુઆરી મહિનાની પહેલી, બીજી અને ત્રીજી તારીખ જે છે એકંદરે તમારા માટે અશુભ છે. પરંતુ 4મી તારીખ અને 5મી તારીખ તમને સારું પરિણામ આપી શકે છે. સાથે સાથે ફેબ્રુઆરી મહિનામાં 6મી તારીખ અને 7મી તારીખ એકંદરે જોવા જઈએ તો તમારા માટે અશુભ છે. પરંતુ 8 તારીખથી 8, 9, 10, 11, 12 અને 13 તારીખ તમારા માટે શુભ છે. પરંતુ 14, 15 અને 16 જે અશુભ રહેશે. 17 તારીખ તમારા માટે શુભ છે. 17, 18, 19, 20, 21, 22 અને 23 તારીખ તમારા માટે શુભ છે. પરંતુ વૃષભ રાશિના જાતકો 24 અને 25 તારીખ તમારા માટે અશુભ છે. 26, 27 ને 28 એ પણ શુભ રહેશે, પરંતુ 29 તારીખ વૃષભ રાશિ માટે અશુભ છે. તો વૃષભ રાશિના જાતકોએ આ તારીખોનું ધ્યાન રાખવાનું રહેશે. વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ, જેનું નામ છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોએ ખાસ કરીને જોવા જાય તો પહેલી તારીખ, બીજી તારીખ અને ત્રીજી તારીખ તમારા માટે શુભ છે. પરંતુ 4મી અને 5મી તારીખ તમારા માટે અશુભ પરિણામ આપી શકે છે. 6મી તારીખ, 6 અને 7 તારીખ તમને શુભ પરિણામ આપે છે, પણ 8 અને 9 તારીખ તમારા માટે અશુભ છે. 10, 11, 12, 13, 14 અને 15 તારીખ તમારા માટે શુભ પરિણામ આપી શકે. પરંતુ 16, 17 અને 18 જે મિથુન રાશિ માટે આ તારીખ ફેબ્રુઆરી મહિનાની અશુભ છે. 19 તારીખ વાત કરીએ ફેબ્રુઆરી મહિનાની, 19, 20, 21, 22, 23, 24 અને 25 શુભ પરિણામ આપી શકે છે. પરંતુ 26, 27, 28 અશુભ રહેશે અને 29 તારીખ પણ તમને શુભ પરિણામ આપી શકે છે. મિત્રો, વાત કરીએ રાશિ ચક્રની ચોથી રાશિ, જેનું નામ છે કર્ક રાશિ. કર્ક રાશિના 2 અક્ષર ડ અને હ અક્ષર.
કર્ક રાશિના જાતકો માટે 2024ના ફેબ્રુઆરી મહિનાની અંદર વાત કરવામાં આવે તો અહીંયા ફેબ્રુઆરી મહિનાની પહેલી, બીજી અને ત્રીજી તારીખ તમારા માટે અશુભ પરિણામ આપે છે. તો આ પહેલી, બીજી તારીખમાં કંઈ પણ કામ કરવું હોય તો ન કરતા પણ 4 અને 5 તારીખે કરવું હોય તો તમે કરી શકો છો. સાથે સાથે 6 અને 7 તારીખ તમારા માટે અશુભ છે, પરંતુ 8 અને 9 તારીખ ફેબ્રુઆરી મહિનાની તમને શુભ પરિણામ આપી શકે છે. 10 તારીખ અને 11 તારીખ તમારા માટે અશુભ છે, પરંતુ 12, 13, 14, 15, 16, 17 અને 18 તારીખ ફેબ્રુઆરી મહિનાની આ જે 12 તારીખથી 18 તારીખનો સમય તમારા માટે શુભ પરિણામ આપી શકે. કંઈ પણ કામ કરવું હોય તો આ તારીખમાં તમે આંખ બંધ કરીને કરજો, પરંતુ 19 અને 20 તારીખે કદાચ તમારે કંઈ કામ કરવાનું હોય તો અટકી જાજો. પણ એના પછી 22, 21 અને 22 તારીખ, 21 થી માંડી અને 28 તારીખ એટલે 21, 22, 23, 24, 25, 26, 27 ને 28 આ બધા જ દિવસો તમારા માટે શુભ છે. પરંતુ 29 તારીખે કંઈ કરવાનું આવે તો ત્યાં અટકજો, કેમ કે ત્યાં તમને મોટો લોસ થઈ શકે છે. તો આ બધી તારીખોને ધ્યાન રાખજો. પણ સિંહ રાશિના જાતક પણ વિચાર કરતા હશે કે શાસ્ત્રીજી અમારી પણ રાશિ પ્રમાણે અમારા દિવસો કયા શુભ છે. તો સિંહ રાશિની વાત કરીએ, રાશિ ચક્રની 5મી રાશિ જેના નામ છે મ અને ટ અક્ષર. સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનાની 29 દિવસોમાં કયા દિવસો શુભ છે? તો અહીંયા ફેબ્રુઆરી મહિનાની અંદર સિંહ રાશિના જાતકો માટે પહેલી તારીખ એટલે કે 1-2-2024 એટલે કે પહેલી તારીખ, બીજી તારીખ અને ત્રીજી તારીખ ફેબ્રુઆરી મહિનાની તમારા માટે શુભ છે. પણ 4થી તારીખ અને 5મી તારીખે કંઈક કામ કરવાનું હોય તો ભૂલથી ન કરતા. 7મી તારીખ, 6 તારીખ અને 7 તારીખ તમારા માટે શુભ પરિણામ આપી શકે છે, પરંતુ 8 અને 9 તારીખ પણ તમને અશુભ પરિણામ આપી શકે છે. એટલે 8 અને 9 તારીખે કામ કરતા હોય તો વિચારજો. 10 ફેબ્રુઆરીની વાત કરીએ, 10 અને 11 ફેબ્રુઆરી મહિનાની 10 અને 11મી તારીખ તમને શુભ પરિણામ આપે છે, પરંતુ 12 અને 13 તારીખ અશુભ પરિણામ આપે છે. સાથે સાથે તમારા માટે બીજી આગળની શુભ તારીખો 14, 15, 16, 17, 18, 19 અને 20 તારીખ તમારા માટે શુભ છે, પરંતુ 21, 22 અને 23 અશુભ છે. 24 તારીખ શુભ છે. 24 થી માંડીને 29 તારીખ સુધીની 24, 25, 26, 27, 28 અને 29 તમારા માટે શુભ છે. તો આ તારીખોમાં તમે તમારા સારા કામ કરજો. મિત્રો, જે કંઈ તારીખો આપી છે ને એ તારીખોને કદાચ તમે લખી લેજો, કેમ કે મહિનાની અંદર ક્યારે કઈ જગ્યાએ ઉપર તમારે કંઈક લેવાનું થાય અને કંઈક મહત્વનું કાર્ય પણ, કોઈને વિદેશ જવું હોય, કોઈને પરીક્ષા આપવી હોય, કંઈ પણ તમારે કામ કરવું હોય તો બિના સંકોચે સારો દિવસ જોઈને તમે તમારું કાર્ય કરી શકો છો. વાત કરીએ રાશિ ચક્રની 6ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના 3 અક્ષર પઠણ. કન્યા રાશિ માટે જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને 5મી તારીખ શુભ છે, પણ 6 અને 7 તારીખ અશુભ છે. 8 અને 9 તારીખ તમારા માટે શુભ પરિણામ આપે, પરંતુ 10 અને 11મી તારીખે કામ કરવાનું હોય તો અટકી જાજો. 12 અને 13 તારીખ તમારા માટે શુભ છે અને 14 અને 15 તારીખ તમારા માટે અશુભ છે. 16 તારીખથી તમારો દિવસો શરૂઆત થાય છે સારા. 16, 17, 18, 19, 20, 21 અને 22 આ તારીખો તમારા માટે શુભ છે, પરંતુ 24 અને 25 તમને અશુભ પરિણામ આપી શકે છે. કન્યા રાશિના જાતકો માટે ખાસ કરીને 26 તારીખ, 26, 27, 28 અને 29 ફેબ્રુઆરી મહિનાની આ તારીખો તમારા માટે શુભ પરિણામ તમને ચોક્કસ આપી શકે છે. વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના જાતકોને પણ આખા મહિનાની બધી તારીખો શુભ અને અશુભની માહિતી આપી દઉં છું. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ જેનું નામ છે તુલા, જેના 2 અક્ષર ર અને ત અક્ષર. તુલા રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી મહિનાની અંદર પહેલી તારીખ 1, 2, 3, 4, 5, 6 અને 7 પહેલી તારીખથી માંડી 7 તારીખ સુધીના દિવસો શુભ છે, પરંતુ 8 અને 9 તારીખ તમારા માટે અશુભ પરિણામ આપી શકે છે. 10 અને 11મી તારીખ તમને શુભ પરિણામ આપે છે, પરંતુ 12 અને 13 તમારા માટે અશુભ છે. 12 અને 13 અશુભ છે, પરંતુ 14 અને 15 તારીખ તમને શુભ પરિણામ આપી શકે છે. સાથે સાથે અશુભ તારીખમાં 16, 17, 18 આ 3 દિવસો તમારા માટે અશુભ હોઈ શકે, પરંતુ 19 તારીખથી તમારા સારા દિવસો છે. 19, 20, 21, 22, 23, 24 અને 25 આ દિવસો તમારા માટે શુભ છે. કામ કરવું તમે આંખ બંધ કરીને કરી શકો છો, પરંતુ 26, 27 ને 28 તમારા માટે અશુભ છે. પરંતુ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખ અને 29 કહેવાય એ તમારા માટે એકંદરે શુભ પરિણામ તમને આપી શકે છે. તો મિત્રો, વાત કરીએ હવે વૃશ્ચિક રાશિના જાતક માટે 2024ના ફેબ્રુઆરી મહિનામાં કઈ કઈ તારીખ શુભ અને અશુભ છે. વૃશ્ચિક રાશિ જે રાશિ ચક્રની 8મી રાશિ, જેના 2 અક્ષર ન અને ય અક્ષર. મિત્રો, ખાસ કરીને
વૃશ્ચિક રાશિ માટે પહેલી તારીખ, બીજી તારીખ અને ત્રીજી તારીખ તમારા માટે અશુભ છે. તો પહેલી, બીજી, ત્રીજી કંઈ પણ કામ કરવું હોય તો ન કરતા, પરંતુ ચોથી તારીખે કરવું હોય 4, 5, 6, 7, 8 અને 9 તારીખ સુધીમાં, 4 તારીખથી માંડી 9 તારીખ સુધીમાં કંઈ પણ તમારે કામ કરવું હોય તો આંખ બંધ કરીને તમે કરી શકો છો. હવે 10 અને 11મી તારીખ પાછી તમારા માટે અશુભ છે, પરંતુ 12 અને 13 તારીખ તમારા માટે શુભ છે. 14 અને 15 તારીખ તમારા માટે અશુભ છે, પરંતુ 16, 17 અને 18 તમને શુભ પરિણામ આપી શકે છે. 2024ના ફેબ્રુઆરી મહિનામાં 19 અને 20 તારીખ તમારા માટે અશુભ છે, પરંતુ 21 તારીખ, 21, 22, 23, 24, 25, 26, 27 અને 28 તમારા માટે શુભ પરિણામ આપી શકે છે, પરંતુ 29 તારીખ તમને અશુભ પરિણામ આપી શકે છે. મિત્રો, આટલું સ્પીડથી એટલે અમે કહીએ છીએ કે દરેક રાશિઓવાળા વ્યક્તિને પોતાની માહિતી મળી જાય, તો એ તમે ખાસ કરીને લખી લેજો એટલે તમને ખ્યાલ રહે. કેમ કે અમારો મેન ધ્યેય એક જ છે કે દરેક વ્યક્તિને જ્યોતિષનું માર્ગદર્શન સરળતાથી તમારા મોબાઈલ દ્વારા તમને મળી જાય, એટલે તમારે ક્યાંય કંઈ પૂછવાની જરૂર નથી. કંઈ પણ કામ કરો તો આંખ બંધ કરીને કરી શકો છો. મિત્રો, હવે વાત કરીએ જે રાશિ બાકી છે, જેનું નામ છે ધન રાશિ. તો ધન રાશિ માટે 2024ના ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ધન રાશિ માટે અહીંયા પહેલી તારીખ, બીજી તારીખ, ત્રીજી તારીખ શુભ પરિણામ તમને મળવાનું છે. કેમ કે લાભમાં ચંદ્ર છે, જ્યાં જશો તમને લાભ જોવા મળશે, પરંતુ ચોથી અને 5મી તારીખે કામ કરવું હોય તો અટકી જજો. કેમ કે ત્યાં વાદ વિવાદ, ક્લેશ, કંકાસ, એક્સિડન્ટ, અકસ્માત વગેરે જેવી ઘટનાઓ બની શકે છે. ધન રાશિ માટે ખાસ કરીને વાત કરીએ તો 6 તારીખ, 6, 7, 8, 9, 10 અને 11 તમારા માટે શુભ છે, પરંતુ 12, 13 તારીખ તમારા માટે અશુભ છે. 14 અને 15 તારીખ ફેબ્રુઆરી મહિનામાં 14 અને 15 તારીખ તમારા માટે શુભ છે, પરંતુ 16, 17 અને 18 તમારા માટે અશુભ પરિણામ આપે છે. 19 અને 20 તારીખ તમારા માટે શુભ છે, પરંતુ 21, 22, 23 તમારા માટે અશુભ છે. આ દિવસ તો ખાસ 21, 22 અને 23 તો ભૂલથી કંઈ કાર્ય ન કરતા. 24 તારીખ, 24, 25, 26, 27, 28 અને 29 આ બધી તારીખો એટલે 24 થી માંડીને 29 તારીખ ફેબ્રુઆરી મહિનાની તમારા માટે શુભ છે. તો ધન રાશિના જાતકો, તમે આ તારીખ જોઈને તમારું શુભ કાર્ય કરી શકો છો. મિત્રો, વાત કરીએ રાશિ ચક્રની 10મી રાશિ મકર. મકર રાશિના 2 અક્ષર ખ અને જ અક્ષર. રાશિ મકર, આમ તો કહેવાય છે કે રાશિ મકર કિસી કી ન લગે ટક્કર વો હે મકર. મકર રાશિ વાળા ખાસ કરીને બધા જોવા જઈએ તો અલગ જ પ્રકારના માણસો, એ ખાસ કરીને ક્યાંય હારે નહીં અને કોઈનાથી છેતરાય નહીં. તો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે અહીંયા 2024ના ફેબ્રુઆરી મહિનાની અંદર પહેલી તારીખ, બીજી તારીખ, ત્રીજી તારીખ, ચોથી તારીખ અને 5મી તારીખ તમારા માટે શુભ છે, પરંતુ 6, 7 અશુભ છે. 8 તારીખ તમારા માટે શુભ છે. 8, 9, 10, 11 અને 12 અને 13 તારીખ, 8 થી 13 તારીખ સુધી ફેબ્રુઆરી મહિનાની 8 થી 13 તમારા માટે શુભ છે, પરંતુ 14, 15 તારીખ તમારા માટે અશુભ પરિણામ આપી શકે છે. 16, 17 અને 18 તમારા માટે શુભ તારીખ છે, પરંતુ 19 અને 20 તારીખ તમારા માટે અશુભ છે. 21, 22, 23 તમારા માટે શુભ પરિણામ આપીશ, પણ 24 અને 25 તારીખ તમારા માટે અશુભ છે. 26, 27, 28 અને 29 મતલબ 26 થી માંડીને 29 તારીખ જે છે એ એકંદરે આમ જોવા જાય તો તમારા માટે શુભ પરિણામ તમને આપી શકે છે. મિત્રો, આજે વાત કરીએ હવે 2024માં ફેબ્રુઆરી મહિનામાં કુંભ રાશિના દિવસો કેવા છે. કુંભ રાશિના અક્ષર ગ, સ, સ. કુંભ રાશિના જાતકોએ ખાસ કરીને પહેલી તારીખથી માંડી 7 તારીખ સુધી તમારા દિવસો સારા છે. એટલે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી, 6મી, 7મી શુભ છે, પણ 8 અને 9 તમારા માટે અશુભ છે. 10 તારીખથી માંડીને 15 તારીખ સુધી એટલે કે 10, 11, 12, 13, 14 અને 15 જેમાં કંઈ પણ કામ કરવું હોય તો તમે કરી શકશો, પરંતુ 16, 17 અને 18 તમારે કંઈ પણ કરવું હોય, મતલબ આ તારીખમાં કદાચ જમીન, મકાન, પ્રોપર્ટી કે વાહન લેવું હોય તો 16, 17 અને 18 કુંભ રાશિના જાતકોએ લેવી હોય તો ભૂલથી ન લેતા. 19 તારીખ અને 20 તારીખે કદાચ તમારે કંઈક સારું કામ કરવું હોય અને એમાં ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે અહીંયા 19 અને 20 તારીખ એમના માટે બહુ જ શુભ છે. વાત કરીએ 21, 22 અને 23 તારીખ અહીંયા અશુભ છે, કે આ તારીખોમાં વાદ વિવાદ, ઝઘડા, ક્લેશ, કંકાસ થઈ શકે છે. તો ફેબ્રુઆરી મહિનાની અંદર 21, 22 અને 23 તારીખ તમારા માટે અશુભ છે, પણ 24, 25 શુભ છે. સાથે 26, 27 અને 28 અશુભ છે, પણ 29 ફેબ્રુઆરી 2024 તમારા માટે એકંદરે શુભ પરિણામ આપી શકે છે. મિત્રો, છેલ્લી રાશિની વાત કરી લઈએ, કેમ કે મીન રાશિના જાતક પણ વિચાર કરતા હશે કે શાસ્ત્રીજી અમારી રાશિ પ્રમાણે આખો મહિનો અમારે કયો દિવસ સારો ને અશુભ. તો મીન રાશિને પણ કહી દઈએ કે મીન રાશિના અક્ષર જે છે દ, ચ, જ, ત 4 અક્ષર છે.
દ, ચ, જ અને થ અક્ષર મીન રાશિના જાતક માટે 1 તારીખથી માંડીને 3જી તારીખ સુધી, એટલે કે ફેબ્રુઆરી મહિનાની 1લી, 2જી, 3જી 8મે ચંદ્ર છે. ભૂલથી પણ 1લી, 2જી, 3જી તારીખે કંઈ પણ કામ ના કરતા અને વાહન ચલાવતા તો ધીમે ચલાવજો. તમારાથી કોઈને એક્સિડન્ટ અકસ્માત ન થાય એનું ધ્યાન રાખજો, કેમ કે તમારા માટે ફેબ્રુઆરી મહિનાની 1લી, 2જી, 3જી 2024માં અશુભ છે. વાત કરીએ ફેબ્રુઆરી મહિનાની 4થી તારીખ, તમારા માટે શુભ છે. 4, 5, 6, 7, 8 અને 9, મતલબ 4થી તારીખથી માંડી 9મી તારીખ સુધી તમારા માટે અહીંયા એટલે કે મીન રાશિ માટે શુભ છે. મીન રાશિવાળાને ખાસ કરીને 10 અને 11મી તારીખ 2024 ની ફેબ્રુઆરી મહિનાની 10 અને 11મી તારીખ અશુભ છે. પરંતુ 12, 13, 14, 15, 16, 17 અને 18 તારીખ એટલે 12 તારીખથી 18 તારીખમાં તમારે કાર્ય કરવું હોય તો કરજો, કેમ કે અહીંયા તમારા માટે દિવસ શુભ છે. સાથે સાથે 19 અને 20 તારીખ મીન રાશિ માટે અશુભ છે, પણ 21, 22 અને 23 તારીખ તમારા માટે શુભ પરિણામ આપી શકે છે. 24 અને 25 જે તમારા માટે અશુભ છે, પરંતુ 26 અને 27 તમને શુભ પરિણામ આપે છે. અને છેલ્લી 28 અને 29 તારીખ તમારા માટે અશુભ છે. કોઈ પણ વ્યક્તિને ધન આપવાનું, પૈસા આપવાનું હોય તો સમજી વિચારીને આપજો, નહીં તો તમારા ભરાઈ જશે. એટલે 2 તારીખ છેલ્લી 28 ને 29 કીધી, એમાં તો ભૂલથી મીન રાશિવાળાએ કંઈ પણ કામ આંખ બંધ કરીને ન જ કરવું જોઈએ, કેમ કે અહીંયા કરશો તો મોટી દુવિધાઓ ઉત્પન્ન થશે. મિત્રો, તમારા બધા પ્રેમને માન રાખીને અમે સરળતાથી તમારા સુધી વિડીયો એટલે મોકલાવીએ છીએ કે દરેક વ્યક્તિને કંઈ પણ કામ કરવું હોય ને તો હંમેશા થોડો વિચાર કરે કે હું આ દિવસ હું લઉં કે ન લઉં. ચાહે આ દિવસોમાં તમે ચાહે પ્રવાસ યાત્રા કરવી હોય, ફરવા જવું હોય, મુલાકાત કરવી હોય કે કંઈ પણ સારું કામ કરવાની ઈચ્છા હોય, મીટિંગ હોય કે ક્યાંક સહી કરવાની હોય કે ખાતું ખોલાવવાનું કંઈ પણ, તો જે કંઈ તમારા જીવન માટે સારું કામ કરવા જતા હોય ત્યારે હંમેશા આપણને સારો દિવસ અને અશુભ દિવસનું જ્ઞાન હોવું જોઈએ, જેથી આપણે કરેલું કાર્ય આપણું સફળ બને છે. અને જ્યોતિષમ ગારોડી વિદ્યા, જ્યોતિષ જે છે ગારોડી વિદ્યા છે, અને જ્યોતિષ પ્રમાણે દરેક રાશિનું અમે એનું વાંચન કરી અને એના પ્રમાણે સારા દિવસ, શુભ અને અશુભ દિવસોની માર્ગદર્શન અમે તમારા સુધી પહોંચાડવાનું પ્રયત્ન કરીશું. પરંતુ અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે જ્યોતિષ અંગેનું તમારે માર્ગદર્શન લેવું હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધી એપોઇન્ટમેન્ટ લઈ અને તમે અમારા કાર્યાલયની મુલાકાત લઈ શકો છો. અમદાવાદની અંદર અમારું કાર્યાલય આવેલું છે. મિત્રો, મને આપો રજા. જય ભગવાન. જય ભગવાન.